નમસ્કાર મિત્રો, કેમ છો? આજનો મુદ્દો છે કે તમારી પરસેવાની કમાણી કોણ ચૂસી જાય છે. વિડીયો પર વાત શરૂ કરીએ મુદ્દા પર એ પહેલા જે મિત્રોએ સબસ્ક્રાઇબ કરી છે, જે મિત્રો લાઈક કરે છે, જે મિત્રો કોમેન્ટ કરે છે અને જે મિત્રો શેર ફોરવર્ડ કરે છે એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. તમારી લાઈક, તમારી કોમેન્ટથી મારો કામ કરવાનો ઉત્સાહ વધે છે, એટલા માટે ફરી આભાર. સાથે મૂળ મુદ્દા ઉપર આવીએ. ખૂબ મહેનત કરીને આપણે કમાઈએ છીએ બે પૈસા. આપણે મધ્યમ વર્ગ છીએ, ફિક્સ પગારની નોકરી કરતા હોઈએ, આઉટસોર્સિંગમાં નોકરી મળી હોય, નાના છૂટક વેપારી હોઈએ કે ગામડામાં રહીને ખેતી કરતા હોઈએ. આપણે બધા જ મધ્યમ વર્ગના લોકો છીએ. ખૂબ મહેનત કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ, દોડીએ છીએ, ત્યારે બે પૈસા આપણે પામીએ છીએ. આપણી આ જે પરસેવાની કમાણી છે એ સતત મહેનત કરવા છતાં, સતત દોડવા છતાં કેમ બે છેડા કાયમ ભેગા કરવામાં આપણને ખેંચ પડે છે. તો એના ઉપર વિચાર કરતા કરતા જે કંઈ હું શોધતો ગયો તો સામે આવે છે કે આપણે મધ્યમ વર્ગના લોકો સવારે જ્યારે બ્રશ હાથમાં લઈએ છીએ, એના ઉપર ટૂથપેસ્ટ લગાવીએ છીએ અને જે બ્રશ કરીએ છીએ સવારનું પહેલું કામ, તો એમાં આપણે 18% ઓલરેડી એડવાન્સમાં સરકાર જીએસટી લઈ ગઈ હોય છે. બ્રશ કરીને મોટાભાગના લોકોનું બીજું કામ હોય ચા કોફી પીવી. તો એમાં તમે ચા વાપરો કે કોફી વાપરો, ખાંડ વાપરો કે ગોળ વાપરો, 5% સરકાર તમારી પાસેથી ઓલરેડી લઈ લે છે. નાના બાળકો એમને માટે ધારો કે ફ્લેવર મિલ્ક લાવ્યા હોઈએ તો એના ઉપર પણ 5% સરકાર એડવાન્સમાં લઈ ચૂકી હોય છે, જે આપણા ખિસ્સામાંથી જ જાય છે, સીધા નથી જતા, એટલે આપણને ખબર નથી પડતી. બીજું કામ છે, તમે નાહવા જાઓ તો સાબુમાં 18% જીએસટી ઓલરેડી ચૂકવાઈ ગયો છે. માથામાં તેલ નાખો, 18% જીએસટી ચૂકવાઈ ગયો છે. નાહી ધોઈને પૂજા કરવા બેસો તો અગરબત્તીમાં 5% જીએસટી. જે ઘી લાવ્યા છો દીવો કરવા માટે એમાં પણ 12% જીએસટી તમે ચૂકવી દીધું છે. પૂજા કર્યા પછી તમે નાસ્તો કરવા બેસો છો, થેપલા પર અમૂલનું કે બીજું કોઈ પણ પેક માખણ લગાવો છો તો 12% જીએસટી ઓલરેડી ચૂકવાઈ ગયો છે. ઘી લગાવો તો પણ 12% જીએસટી ચૂકવાઈ ગયો છે. શહેરમાં રહેતા હો, બ્રેડ, બટર, જામ, જેલી વાપરતા હો તો પણ બ્રેડ પર 5% છે. બાકીની ચટણી, જામ, જેલી ઉપર ઓલરેડી 12% જીએસટી ચૂકવાઈ ગયો છે. ઘરે બનાવવાની ફુરસદ નથી, મહેનત મજૂરીમાંથી ટાઈમ મળતો નથી અને બપોરે જમવા સાથે અથાણા, મુરબ્બા જોઈએ છે. જો કંપનીના પેક લાવો છો તો તમારા વતીથી 12% જીએસટી સરકાર ઓલરેડી લઈ ચૂકી છે. શિયાળાની સિઝન છે, બાળકોને પાલક પનીર, પોતાને પાલક પનીર ખાવાનું મન થાય તો પનીર ઉપર પણ 5% જીએસટી ઓલરેડી ચૂકવાઈ ગયો છે. શિયાળામાં કોઈને કોર્નની, ફ્લેકની, સૂપની મજા લેવી છે તો 18% જીએસટી ઓલરેડી ચૂકવાઈ જાય છે. નાસ્તો કે જમવામાં, રાતના વાળુમાં મીઠાઈની મજા લેવી છે તો 5% ચૂકવો. નાસ્તો બનાવવામાં, રસોઈ બનાવવામાં જે ખાદ્ય તેલ વાપરો છો તો 5% સરકાર લઈ ગઈ છે ઓલરેડી. રસોઈ બનાવવા માટે ગેસ વાપરો છો, 5% સરકાર લઈ ગઈ છે. તૈયાર લોટ લાવો છો, ચોખા લાવો છો, બ્રેડ લાવો છો, 5% સરકારને ચૂકવો છો. તૈયાર મસાલા લાવો તો પણ 5% ચૂકવો છો. બાળક માટે પેકિંગ વાળો નાસ્તો ખરીદવો છે તો 12% ચૂકવવાના છે. પરિવારમાં કોઈ મહેમાન આવ્યા, પરિવારને મન થયું કે મહેમાનને આઈસ્ક્રીમ ખવડાવવો છે તો 18% તો જીએસટી ચૂકવવો જ પડશે. માંદા પડ્યા અને નાળિયેરનું પેકિંગ વાળું પાણી પીવું છે અથવા પેશન્ટને પીવડાવવું છે તો 12% જીએસટી તો ચૂકવવો જ પડશે. ફ્રૂટ જ્યુસના પેકિંગ ખરીદો છો બાળકો માટે તો પણ 12% જીએસટી ચૂકવવું જ પડે છે. કોઈની ખબર કાઢવા દવાખાને જાઓ છો અથવા પોતે પેશન્ટ છો અને પેકિંગ વાળું ફ્રૂટ ખરીદો છો તો 12% જીએસટી સરકારને ચૂકવવો જ પડશે. માંદા પડ્યા, દવા લીધા વગર છૂટકો નથી, દવા લેશો તો એના ઉપર પણ 5% સરકારને ચૂકવવા પડે છે. અચ્છા, માંદા નથી પડવું
થોડું ડ્રાયફ્રૂટ ખાવું છે, બાળકોને ખવડાવવું જ શિયાળામાં, કે ઘરે બનાવતા વસાણામાં ડ્રાયફ્રૂટ નાખવું છે, કાજુ લેવા છે તો 5% આપવા પડશે, બદામ લેવી છે તો 12% આપવા પડશે, પોતાની જરૂરિયાત માટે, ધંધાકીય જરૂરિયાત માટે કે બાળકના અભ્યાસ માટે કમ્પ્યુટર પ્રિન્ટર ખરીદવું છે, આપવા પડશે 18%. નહીં ચાલે. 18% ત્યાં લઈ જવાના છે. 500 રૂપિયાથી ઓછી કિંમતના પગરખા ખરીદો તો પણ 5% GST ચૂકવો છો. કપડાં ખરીદવા છે, આપો 5%. મોબાઈલ લેવો છે, આપો 12%. મોબાઈલ લઈને રિચાર્જ કરાવવું છે, આપો 12%. વરસાદ, ચોમાસાની સિઝન આવે છે, વરસાદ આવે છે, છત્રી લેવી છે, આપો 12%. 300 રૂપિયાની છત્રી લો તો 36 રૂપિયા સરકારને ચૂકવો. મજા છે. 2 પૈસા બચાવ્યા, માની લો કે ખૂબ મહેનત મજૂરી કરી, કરકસર કરીને 2 પૈસા બચાવ્યા, નાની કાર લેવી છે તો 28% GST, એની ઉપર 1 થી 3% સેસ આપવો પડશે. પણ તમે મધ્યમ વર્ગના છો, નાની કાર લો છો તો 28% વત્તા 1 થી 3% સેસ ચૂકવવો પડે. પણ પૈસાદાર છો અને BMW, મર્સિડીઝ જેવી ગાડી લેવી છે તો સેસ ચૂકવવાની જરૂર નથી. પૈસાદાર છો ને, ચાલશે સેસ વગર. ખાવાની વસ્તુઓ ઉપર ગોળ હોય, ખાંડ હોય, પનીર હોય કે ઘી હોય, 5 અને 12% GST છે. પરંતુ બનાવટી ઘરેણાં લેવા છે, સોનું ચાંદી ખરીદો, એટલા પૈસા કમાવો છો તો 3% ચાલશે તમારા. કાચા હીરાના નંગ, કાચા હીરાના પથ્થર અથવા નંગ ખરીદવા છે તો ખાલી 5% GST આપજો. ખાવા પીવામાં નહીં છોડીએ. એવી જ રીતે ખેડૂત પરિવાર છે તો ટ્રેક્ટર ઉપર 12% GST લેવાય છે. હળ, વાવણિયા વગેરે ઓજારો ઉપર 12% GST લેવાય છે. પશુપાલક જો વધારે ભેંસો રાખીને કે ગાયો રાખીને વધારે કમાવા ઈચ્છે તો દૂધ દોવાનું મશીન લેવું છે તો 12% GST આપવો જ પડશે, નહીં ચાલે. આમ જે મધ્યમ વર્ગની જરૂરિયાતો છે એ દરેક જરૂરિયાત ઉપર જે લોકો ઇન્કમટેક્સનું રિટર્ન નથી ભરતા, ઇન્કમટેક્સ ભરવા લાયક નથી કમાતા, એ લોકો પણ GSTના ચક્કરમાંથી ગરીબમાં ગરીબ માણસ બાકાત નથી. તમારી પ્રાથમિક જરૂરિયાતો ટૂથપેસ્ટ, ટૂથબ્રશ હોય કે લોટ બ્રેડ હોય કે ઘી માખણ હોય, તમને ક્યાંય છોડવામાં આવતા નથી. કરોડપતિઓ બિચારા વિદેશ જતા રહે અને ના ભરી શકે તો વાત જુદી છે. બાકી તમને એવી કોઈ તક નથી. દુકાને જાઓ એ પહેલાં તમારો ટેક્સ GST રૂપે સરકારે ઓલરેડી લઈ લીધો છે, એટલે તમને વસ્તુ એટલા ટકા મોંઘી મળે છે. આ બધું જ કર્યા પછી જો તમે ગાડી ખરીદી, એના ઉપર GST ભર્યો, એ પછી એના ઉપર RTOમાં લાઈફ ટાઈમ રોડ ટેક્સ ચૂકવી દીધો, એ પછી એ ગાડી લઈને તમે પંપ ઉપર ગયા અને પેટ્રોલ કે ડીઝલ ભરાવ્યો તો પણ તમે લગભગ 35 રૂપિયા દર લીટરે સરકારને આપ્યા. એ પછી તમે રોડ ઉપર ગયા તો પાછો ટોલ ટેક્સ તમારી રાહ જુએ છે. આ બધું જ આપણે કર્યા પછી GST ભર્યો, આજીવન રોડ ટેક્સ ભર્યો, પેટ્રોલ ડીઝલ ઉપર ટેક્સ ભર્યો, ટોલ ટેક્સ ભર્યો, એ પછી પણ તમને ખરેખર બહુ જ સારા કહેવાય એવા રોડ મળે છે ખરા. પનીર, દહીં, માખણ, ઘી, ગોળ, ખાંડ, ચા, આ બધા ઉપર વેરો ચૂકવ્યા પછી તમને સારી સરકારી શાળા બાળકોના શિક્ષણ માટે મળે છે. બીમાર પડો, નાની મોટી જરૂરિયાત પડે તો સારું સરકારી દવાખાનું મળે છે. બાળકો માટે નોકરીની સારી તકો મળે છે, અથવા પોતાનો ધંધો રોજગાર કરવા માટે તમને સારું વાતાવરણ મળે છે. નથી મળતું, આમાંનું કશું નથી મળતું. તો એના માટે જવાબદાર કોણ છે? આ વિચાર ક્યારેય તમને આવે છે? આને માટે જવાબદાર બંધ આંખે, આંખ મીચીને, લાંબો વિચાર કર્યા વગર જાતિને નામે, ધર્મને નામે
મત આપનારા આપણે પોતે છીએ. આપણે ચૂસાઈએ છીએ, આર્થિક રીતે બરબાદી તરફ જઈ રહ્યા છીએ, પરિવારો દેવામાં ડૂબી રહ્યા છે, આપણે કમાઈએ છીએ છતાં દેવામાં ડૂબી રહ્યા છીએ. એને માટે જવાબદાર આપણે છીએ. આંખો આપણી ઉઘડશે તો જ ઉદ્ધાર થશે. આપ સૌનો ફરીવાર ખૂબ ખૂબ આભાર માનું છું. લાઈક કરતા રહો, કોમેન્ટ કરતા રહો, બીજા મિત્રોને શેર ફોરવર્ડ કરતા રહો. ખૂબ ખૂબ આભાર.